આ વાત છે અંદાજે 1000 વર્ષ પહેલાની. એક રાજપૂત દરબાર જેમની માં ચામુંડા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. એવી શ્રદ્ધા કે માતા ચામુંડા સ્વયં દીકરી સ્વરૂપે પ્રગટ્યા. પાકિસ્તાન ગુજરાતની સરહદે આવેલ હાલર ગામ રાજપૂત દરબાર શેખાવતસિંહ રાઠોડના ઘરે વર્ષો સુધી સંતાન ન હતું. ઘણી પ્રાર્થનાઓ પછી માતાએ સ્વપ્ન સ્વરૂપે દર્શન આપ્યા. કેશોડાના ઝાડ પાસે મને મળજે, અને એ સ્વપ્ન સત્ય થયું. 3 દીકરીઓનો જન્મ થયો. ગંગાબા, સોનબા અને કેશોડાના ઝાડ નીચે મળ્યા ચેહુબા. જે દિવસે માતાજી પ્રગટ્યા એ દિવસ હતો વસંત પંચમીનો. આજથી એ દિવસ ચેહરમાના પ્રાગટ્ય દિન તરીકે મનાવાય છે. ચેહુબા મોટા થયા, લગ્ન થયા, પણ લગ્ન પછી તરત જ પતિનું મૃત્યુ થયું. લોકોએ સમજ્યું નહીં કે આ તો સાક્ષાત ચામુંડા માતાનું સ્વરૂપ છે. તિરવાડા ગામમાં ગુરુ ઓધળનાથની સેવા ચેહુબા રોજ કરતા. પણ લોકોની વાતો વધી અને એક દિવસ ચેહુબાને વાવમાં ફેંકી દેવામાં આવ્યા. ત્યાંથી અવાજ આવ્યો કે હું